હેલો ફ્રેન્ડ્સ, આણંદ વિદ્યાનગરથી હું પૂજા મિસ્ત્રી તમારા બધાનું અમૂલ લાઈવ શોમાં સ્વાગત કરું છું. બધાને હેપી ન્યૂ યર અને હેપી દિવાળી. કેમ છો બધા? ચલો, આજે મારો ફર્સ્ટ અમૂલનો લાઈવ શો છે, તો બધા જલ્દી જોડાઈ જાઓ. આજે આપણે પનીર ભુરજી તૈયાર કરવાની છે. ચલો ફ્રેન્ડ્સ, આપણે બધા જલ્દીથી જોડાઈ જઈએ. આ છે આજનું મારું અમૂલનું પ્રેઝન્ટેશન, જેમાં અમૂલ દૂધ, દહીં, અમૂલના મલાઈ પનીર, કેસર પેંડા. ચલો ફ્રેન્ડ, બધા જલ્દીથી કનેક્ટ થઈ જજો. ચલો, તો આપણે સ્ટાર્ટ કરીશું પનીર ભુરજી. તો એના પહેલાં ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. સૌથી પહેલાં તો આપણે અમૂલનું મલાઈ ફ્રેશ પનીર લીધું છે, લસણની પેસ્ટ છે, જીરું, હળદર, મીઠું, મરચું, ગરમ મસાલો અને ધાણા જીરું પાવડર છે, અને કાંદા અને લસણની પેસ્ટ લઈ લીધી છે આપણે. ચલો, આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીશું. સૌથી પહેલાં આપણે એક પેનમાં 3 થી 4 ચમચી તેલ લઈ લઈશું. તમે અમૂલ બટરનો બી યુઝ કરી શકો છો. તેલ થોડું ગરમ થાય એમાં આપણે પછી થોડું જીરું નાખીશું. આપણે થોડી વાર જીરુંને સાતળાઈ જાય ત્યાં સુધી રાખવાનું છે. ચલો ફ્રેન્ડ્સ, જલ્દીથી કનેક્ટ થઈ જજો. આપણું જીરું થોડું સતળાઈ ગયું છે. આપણે હવે તેમાં થોડી લસણની પેસ્ટ નાખીશું. અડધી ચમચી આપણે લસણની પેસ્ટ નાખીશું. એને બી આપણે બરાબર સાતળી લઈએ. આપણે લસણને થોડું ગોલ્ડન બ્રાઉન થવા દઈશું. આપણું લસણ થોડું ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે. હવે તેમાં આપણે કાંદાની પેસ્ટ નાખીશું. અહીંયા મેં 2 મીડિયમ સાઈઝના કાંદાની પેસ્ટ કરેલી છે. કાંદાની પેસ્ટને બી આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાતળી લઈશું. ગેસની ફ્લેમ આપણે થોડી મીડિયમ કરી દઈશું. આપણે પનીર ભુરજી એકદમ જ જલ્દી બની જતી હોય છે. કાલે ભાઈ બીજ છે તો
ભાઈ માટે એકદમ ઇઝી અને જલ્દીથી બની જતી રેસીપી છે. આપણા કાંદા સતળાઈ ગયા છે. તમે જોઈ શકો છો એનો કલર એકદમ મસ્ત ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે. હવે એમાં આપણે ટમેટોની પ્યુરી નાખી દઈશું. મેં અહીંયા બે ટમેટા મીડિયમ સાઇઝના છે એને મેં પ્યુરી કરેલી છે. એને બી આપણે સારી રીતે સાતળી લઈશું. તેલ છૂટું પડે ત્યાં સુધી થોડી વાર એને સાતળીશું. હવે આપણે એમાં હાફ ટીસ્પૂન હળદર નાખીશું. હવે એમાં સ્વાદ અનુસાર મીઠું નાખીશું. આપણે અહીંયા ઓઇલ છૂટું પડી ગયું છે. અહીંયા મેં કાશ્મીરી મરચું લીધું છે 2 ચમચી. તમે આમાં મરચું જે આપણે ગ્રીન મરચાં હોય છે એને બી કટ કરીને લઈ શકો છો. હવે આપણે આમાં થોડો ગરમ મસાલો નાખીશું. મેં હાફ ટીસ્પૂન ગરમ મસાલો લીધો છે. તમે જોઈ શકો છો કે હવે આપણી ગ્રેવી સરસ સતળાઈ ગઈ છે. બધી બાજુથી તેલ છૂટું પડી ગયું છે. હવે એમાં થોડું હાફ ટીસ્પૂન જેટલો ધાણા જીરું પાવડર એડ કરી દઈશું. હવે આપણે આમાં મેં અહીંયા અમૂલનું મલાઈ ફ્રેશ ક્રીમ જે પનીર આવે છે એ લીધું છે. એને મેં છીણી લીધું છે. આ 200 ગ્રામ પનીર છે. હું અહીંયા 200 ગ્રામ પનીર લઈ રહી છું. તમે પીસ બી કરીને નાખી શકો છો. બધું સરસ આપણે મિક્સ કરી દઈશું. થેન્ક યુ અકિલા મિસ્ત્રી. હવે આમાં આપણે થોડું પાણી નાખીશું અને થોડી વાર બધું જ કૂક થવા દઈશું. થોડી વાર હવે એને ઢાંકીને કૂક થવા દઈએ. આપણે 2 મિનિટ સુધી એને કૂક થવા દઈશું. થેન્ક યુ વિભૂતિ મહેતા.
આપણે અને વધુ સારી રીચ ફ્લેવર દેવા માટે આપણે એમાં અમૂલનું ફૂલ ફેટ મિલ્ક એડ કરીશું. તમને હજુ વધારે ક્રીમી જોતી હોય પનીર ભુરજી તો તમે એમાં અમૂલનું આપણે ફ્રેશ ક્રીમ જે આવે છે એ બી એડ કરી શકો છો. બસ આપણે 2 જ મિનિટ ચડવા દઈશું હવે. આપણી પનીર ભુરજી તૈયાર છે. આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું. આપણે એને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું. આપણે એને દાણા સાથે ગાર્નિશ કરીશું. તો આપણી રેડી છે આપણી પનીર ભુરજી. જેને તમે પરાઠા સાથે, નાન સાથે, ઇવન બન સાથે બી બહુ સરસ લાગે છે. થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ. હેપી ન્યૂ યર.